નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફળિયામાં ફેલાયેલો કાયમી કિચડ દૂર કરવા અને નિયમિત પીવાનું પાણી પૂરું પાડવા માટે કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 2ના રહીશોએ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી। ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે વોર્ડ નંબર 2માં કાયમી કિચડ રહે છે અને આ ફળિયામાં કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયત દ્વારા નિયમિત પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું નથી। આ બાબતે ફળિયાના રહીશોમાં ઉગ્ર રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। આ સમગ્ર બાબતને લઈને કરોડિયા પૂર્વ ગામના વોર્ડ નંબર 2ના રહીશોએ તેમના ફળિયામાં ફેલાયેલી ગંદકી દૂર કરવા તેમજ ફળિયામાં નિયમિત રીતે પીવાનું પાણી પૂરું પાડવા માટે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે। દર્શક મિત્રો, અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે આજ રસ્તે થઈને દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ જસવંત ભાભોરની આર્ટ્સ કોલેજે જવાય છે તેમજ ફતેપુરા 129 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રમેશ કટારાની ITI કોલેજ ઉપર જવાય છે તેમજ આ જ રસ્તા ઉપર થઈને ફતેપુરા તાલુકાના વિદ્યાર્થીઓ KGથી લઈને ધોરણ 12 સુધીનો અભ્યાસ કરવા માટે આવેલી વિવિધ સંસ્થાઓમાં જાય છે। આ જ રસ્તા ઉપર ફતેપુરાની મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, જેને લઈને આ શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ આ રસ્તા ઉપર ફેલાયેલી ગંદકી અને કિચડ દૂર કરવા માટે દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ જસવંત ભાભોરને તેમજ ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાને પણ રજૂઆત કરવા જવાના છે તેવું જાણવા મળ્યું છે। ત્યારે આ સમગ્ર બાબતની ગંભીર નોંધ લઈને ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે વોર્ડ નંબર 2માં જાહેર માર્ગ ઉપર કાયમી ગંદકી અને આ ફળિયાના રહીશોને નિયમિત પાણી પૂરું પાડવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે।